સહેજાન સ્વામી મહારાજની જય. ગુણાત સ્વામીની વાતો પ્રકરણ પહેલું વાત 44. સ્વામિના હરે સ્વામીએ વાત કરી, આ દેહમાં અને આ લોકમાં આપણે ચોટશું તો ભગવાન ચોટવા નહીં દે. એમ રવજી સુથારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યો, એમ ભગવાન બાંધવા નહીં દે. દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તે તો તેને મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાના મોકલેલ મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે જ ઉઠે, પણ ગામના માણસથી ઉઠે નહીં એમ સમજ. વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં, શ્વેતદીપમાં, બદ્રિકાશ્રમમાં અને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે. આ ચાર ઠેકાણે વિના બીજે ઠેકાણે સર્વે વિષયનો આદર છે. ભગવાનનું ધામ ગુણાતીત છે અને જીવને ગુણાતીત કરવા છે. અને આપણે આ જ્ઞાન મળ્યું છે તે બીજે ક્યાંય બનશે નહીં અને આપણાથી બીજે ન રહેવાય ને આ મળ્યા છે તે પણ મૂકે એવા નથી એવું એને આવડે છે. અને આજનું જ્ઞાન સાંભળી જાય તેને શ્વેતદીપ, તેને આની કોરના કોઈ પૂગતા નથી ને આ જ્ઞાન તો ફિરંગીની તોપ જેવું છે અને આની આગળ બીજા જ્ઞાન તો ફટાકિયા જેવું છે. ને આ તો કહ્યું છે જે કે જનના અવગુણને નાથ ગણતા નથી. શરણે આવ્યા શ્યામ સુજાણ એવા છે, એ પ્રકારે બહુ મહિમા કહ્યો. બદ્રિકાશ્રમ અને શ્વેતદીપના મુક્તને ત્યાગ વૈરાગનું બળ છે અને ગોલોક અને વૈકુંઠના મુક્તને પ્રેમનું મુખ્ય છે અને અક્ષરધામના મુક્તને બ્રહ્મરૂપ છે. ભગવાનના ભક્તને તો વિષય સુખ મળે એ જ નર્ક છે. તે કહ્યું છે જે કુંતાજી દુઃખ માગ કે લીનો એહી ભક્ત કી રીતિ વે, વિષય આનંદ ન આયે લય સુપન મેં જાહી પ્રભુ પદ પ્રીતિ વે, એ ભક્તનું લક્ષણ છે. આ સર્વ કામ મૂકીને આવીને નવરા બેસીને વાતો સાંભળીએ છીએ તે એમ સમજવું છે કે કરોડ કામ કરીએ છીએ તે શું છે કે જમપુરી, ચોરાસી, ગર્ભવાસ એ સર્વેને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. સહેજાન સ્વામી મહારાજની